आईएएस હોય કે આઈએએસ હોય, સાંસદ હોય કે ધારાસભ્ય હોય, ભૂમાફિયા હોય કે કોન્ટ્રાક્ટર બાબુ હોય, લાંચ રૂશ્વત લેવાવાળા, આ સૌ કોઈ જેનાથી ડરતા હોય એ કોણ છે આ છોકરી જેને ગુજરાતનો ઇતિહાસ બદલી નાખ્યો? એક તપાસ પંચ નિમવું દીધું છે, એ તપાસ પંચમાં આ બધું બહાર આવવાનું જ છે. તક્ષશિલા વખતે તમે આવા જવાબ નહોતા આપતા બ્રિજેશભાઈ. મેં બ્રિજેશભાઈને એટલા માટે રોકીને પૂછ્યું કેમ કે બ્રિજેશભાઈ તક્ષશિલા વખતે અમારી સાથે ચર્ચાઓમાં બેસતા હતા ને ગળું ફાડીને બોલતા હતા કે કોઈને ન છોડવા જોઈએ, સરકાર નાટક કરે છે, તપાસ પંચો રીમવાની વાત કરે છે. કહેતા હતા કે નહીં બેન, આજે નહીં. આજે નહીં તો ક્યારે ક્યારે સવાલ કરવાના તમને? આવી બધી ઘટનાઓ પૂરી થાય પછી તો અમે આવીએ છીએ સવાલ કરવા માટે. મંત્રીઓને નીકળવું છે, નીકળવા દઈશું અમે એમના રસ્તા રોકવા નથી ઉભા. પણ જે નેતાઓ જયારે ગળું ફાડીને કહેતા હતા કે અમે સરકાર જવાબદેહ હોવી જોઈએ, જવાબ આપવી જોઈએ, આજે એમના પર આવ્યું તો કેમ જવાબમાંથી ભાગી રહ્યા છે? સવાલોથી છટકવું એ તો ન હોઈ શકે સરકારનું કર્તવ્ય. અમે અહીં આવ્યા છીએ તો જવાબની અપેક્ષા સાથે આવ્યા છીએ. અમે અહીં આવ્યા છીએ એટલે બસ મુખ્યમંત્રી આવ્યા ગયા એ બધું બતાવવા નથી આવ્યા, કેમ કે એ તો આવવાના જ છે ને, જવાના જ છે ને. એ એમના આવ્યા ગયા પછી શું પરિવર્તન આવશે? અહીંયા નગરપાલિકાના ચીફ ઓફિસર એવું કહે છે કે પરવાનગી વગર બ્રિજ ચાલુ કરી દીધો હતો, ક્વોલિટી કંટ્રોલ્સ કે કોઈ અમે પરમિશન નહોતી આપતી. તો તમે કરતા શું હતા 5 દિવસ સુધી? તમને 5 દિવસ ખબર ન પડી કે આ બધું એમને ચાલી રહ્યું છે? જેટલા સુરક્ષાના ઘેરામાં બતાવો આ બધા. નમસ્કાર, આપણી સાથે હું પાર્થ વેલાણી. ગુજરાતમાં પત્રકારની દુનિયામાં ખૂબ જાણીતો ચહેરો બનેલો હોય અને મહિલા પત્રકાર તરીકે ખૂબ સારી, ઉમદા અને પ્રશંસનીય કારણે સમાજમાં નોંધ લેવા એવી કામગીરી કરી હોય એ ચહેરો છે તો દેવાંશી જોશી. તમે સૌ કોઈ એને ઓળખતા જશો, કોઈ ભાગ્ય જેવું છે કે એને નહીં ઓળખતું હોય, કારણ કે તમારા ફોનમાં સમાચારના માધ્યમથી કે અન્ય કોઈ પણ રીતે તમે ક્યાંક ને ક્યાંક ટીવીના માધ્યમમાં એમને જોયા જ હશે. અને હાલ તેઓ સંસ્થાઓને છોડી અને જમાવટ નામનો પ્લેટફોર્મ સોશિયલ મીડિયા પર ચલાવી રહ્યા છે. દેવાંશી જોશી મૂળ કોણ છે? જોઈએ તો મૂળ મહીસાગર જિલ્લાના નાના એવા ગામમાંથી આવે છે અને ભણવામાં ખૂબ સારા હોશિયાર હતા. ધોરણ 10 પાસ કરી તેઓ સાયન્સમાં જોડાયા, માઇક્રોબાયોલોજીનો અભ્યાસ કર્યો. ત્યારબાદ તેઓ પત્રકારનો કોર્સ કર્યો, જર્નાલિઝમ કોર્સ કરી તે સંસ્થાઓમાં જોડાયા હતા અને ઘણી બધી ટીવી ચેનલોમાં કામ કરી લીધું છે. એબીપી અસ્મિતા હોય, સંદેશ, G24 કલાક સહિતની અનેક ટીવી ચેનલોમાં તેમને કામ કરી લીધું છે. પણ અમુક મર્યાદાઓના લીધે એને આ ટીવી ચેનલો છોડી તેઓ પોતાની ખુદનું એક વ્યવસાય પ્રોફેશન સોશિયલ મીડિયા પર જમાવટ નામનું પ્લેટફોર્મ ઊભું કર્યું અને સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર જમાવટ નામની ચેનલ ચલાવી રહ્યા છે અને છેવાડાના માનવીનો અવાજ છે તે સરકાર સુધી પહોંચાડી રહ્યા છે. અને તે ગ્રાઉન્ડ ઉપર જઈ એટલે સામાન્ય માણસોની સમસ્યા જાણી છે, એમના પ્રશ્નોને વાંચે આપી છે અને હાલ તેઓ ખૂબ સારી એવી કામગીરી કરી રહ્યા છે અને ખાસ લોકો પણ એની નોંધ લઈ રહ્યા છે જમાવટ નામની ચેનલની. તો તમે પણ આ જમાવટ નામની ચેનલને જોજો અને તમારી કંઈ સમસ્યા હોય તો ત્યાં દેવાંશી જોશી પાસે ઓફિસે જઈ અથવા ટેલિફોનિક રીતે રજૂઆત કરશો તો તમારે કંઈક સમસ્યા હશે તો એમને પણ જરૂર એ વાંચે આપશે. અને ખાસ દેવાંશી જોશી માટે મારે એ જ કહેવાનું છે કે ગુજરાતના પત્રકારમાં ખૂબ જ નોંધનીય કામગીરી એમણે કરેલી છે કે અમુક મર્યાદા હોય કે ચેનલમાં બોલી ન શકતા હોય એ તમામ વસ્તુ છે તેમને પોતાની ચેનલમાં એ બોલ્યા છે. અવાજ જે ઉપાડવાનો હોય તો એને સાચી રીતે જે અવાજ ઉપાડેલો છે એ નાના માણસોનો અવાજ બન્યા છે. એટલે ભૂતકાળમાં પણ વિદ્યાર્થીનો જે અવાજ બન્યા હતા સૌ કોઈ બધાએ નોંધ લીધી છે. હાલમાં પણ તેઓ વિદ્યાર્થીઓ માટેના પ્રશ્ન છે એને વાંચે આપી રહ્યા છે. ગરીબોના પ્રશ્ન હોય કે પીડિતોના પ્રશ્ન હોય, સૌ કોઈ લોકો માટે તેઓ એક માધ્યમ બન્યા છે અને ખૂબ સારી કામગીરી ગુજરાતમાં કરી રહ્યા છે. અને ભગવાન પણ તેમને ખૂબ સારી એવી શક્તિ આપે અને પોતાની એમની ચેનલને પણ ખૂબ સારા એવા સબસ્ક્રાઈબર થઈ જાય એવી ભગવાન પાસે હું પ્રાર્થના કરું છું. નમસ્કાર.